હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર મિસ્ટર 8540। આજે આપણે શીખીશું એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ વચ્ચેનો તફાવત। હવે એકી સંખ્યાઓના બે નામ છે, વિષમ સંખ્યાઓ અને અયુગ્મ સંખ્યાઓ। જો એના નામ ઉપરથી તમને અંદાજો આવી જશે। એકી સંખ્યાઓ એટલે વિષમ, સરખી નથી, જોડમાં નથી, એટલે કે અયુગ્મ, જેને જોડ નથી બનતી, બરાબર। અથવા એક બીજી એક વ્યાખ્યા છે કે જે સંખ્યાઓને બે વડે નિશેષ ન ભાગી શકાય એવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય। દાખલા તરીકે ચલો આપણે લઈએ 15, 15 ભાગ્યા 2, 2 સત્તા 14। અહીંયા શેષમાં શું આવે છે? 1 આવે છે, બરાબર। હવે તમે અહીંયા 15 ભાગ્યા 2 કરો, 2 સત્તા 14, 1 વધ્યો 0.00, 2 પંચાને 10। કોઈ એમ કે અહીંયા શેષમાં તો 0 આવી ગયો, નહીં, આપણે એમ નથી વિચારવાનું। આપણે ભાગફળમાં અહીંયા પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી। એ રીતે આ વ્યાખ્યા છે કે બે વડે નિશેષ ન ભાગી શકાય એવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે। હવે એકી સંખ્યાઓ એનું નામ શું છે? એક પ્લસ ઈ, તો એની શરૂઆત એના નામ ઉપરથી જ થાય। 1, 3, 5, 7, 9, 11 ઇન્ફિનિટિવ, એટલે કે અનંત સુધી થાય છે। હવે પ્રશ્ન પૂછાય કે નાનામાં નાની એકી સંખ્યા કઈ? તો નાનામાં નાની એકી સંખ્યા એની શરૂઆત ક્યાંથી થઈ? તો કે 1થી। તો નાનામાં નાની એકી સંખ્યા કઈ બનશે મિત્રો? 1 બનશે। હવે આપણને પૂછવામાં આવે કે મોટામાં મોટી એકી સંખ્યા કઈ? તો તમે અહીંયા જુઓ, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, તમે આગળ વધતા જ જાઓ, એનો કોઈ અંત આવશે નહીં, એટલે કે અનંત સુધી, એટલે કે મોટામાં મોટી એકી સંખ્યા મળી શકે નહીં। હવે આપણે જોઈએ બેકી સંખ્યાઓ, તો એના નામ ઉપરથી જ, અહીંયા વિષમ હતું તો વી કાઢી નાખો તો સમ સંખ્યાઓ, અયુગ્મ હતું એટલે કે યુગ્મ સંખ્યાઓ, એટલે કે જોડમાં બને, સરખી હોય। દાખલા તરીકે ચલો આ જોડકું છે તો જોડમાં છે, 1, 2, 3, 4 આ જોડમાં છે, બરાબર। તો બેકી સંખ્યાઓનું નામ શું છે? અહીંયા જુઓ, 2 પ્લસ ક પ્લસ ઈ, એટલે કે 2 પ્લસ ક પ્લસ ઈ, એટલે કે એના નામ ઉપરથી જ એને શરૂઆત થાય। 2 છે તો જુઓ અહીંયા 2, 4, 6, 8, 10, 12, 14, 16 અનંત સુધી, એટલે કે અહીંયા આપણે શું જોયું હતું? જે સંખ્યાઓને બે વડે નિશેષ ન ભાગી શકાય, તો અહીંયા શું કરવાનું છે? ન કાઢી નાખવાનું છે, એટલે કે જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય। ચલો આપણે એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે 18, તો 18 ભાગ્યા 2, 2 નવા 18, શેષમાં 0 આવ્યું, ભાગફળમાં પોઈન્ટમાં જવાબ નથી આવતો, બરાબર। તો એનો મતલબ આ જ થાય કે બે વડે નિશેષ ભાગી શકાય છે, તો કે હા, બરાબર છે। અથવા એકમના સ્થાનમાં આટલી સંખ્યાઓ હોય, ધારી લો કે એકમના સ્થાનમાં કઈ કઈ સંખ્યાઓ હોય? 2, 4, 6, 8, 0। જો એકમના સ્થાનમાં આટલી સંખ્યાઓ હોય તો એને બે વડે ભાગી શકાય, બરાબર। ઉદાહરણ તરીકે આપણે લઈએ 422, ચલો 400 જ લઈએ, 444, 447, 448 અને 450। આ બધી કેવી સંખ્યાઓ છે મિત્રો? બેકી સંખ્યાઓ। કેમ? કારણ કે આના બે વડે નિશેષ ભાગી શકાય છે। હવે અહીંયા જો એકમના સ્થાનમાં કઈ કઈ સંખ્યાઓ હોય તો બે વડે ન નિશેષ ભાગી શકાય? તો કે 1, 3, 5, 7 અને 9। હવે કોઈ એમ કહેશે કે શૂન્યને કઈ સંખ્યા ગણવી? એકી સંખ્યા ગણવી કે બેકી સંખ્યા ગણવી? તો મિત્રો શૂન્ય એ એકી સંખ્યા પણ નથી કે બેકી સંખ્યા પણ નથી। શૂન્ય એ તટસ્થ સંખ્યા છે, બરાબર છે। હવે તમને પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે નાનામાં નાની એકી સંખ્યા કઈ? તો 1। મોટામાં મોટી એકી સંખ્યા કઈ? તો કે ન મળે, કેમ? અનંત સુધી વિસ્તરેલી છે। નાનામાં નાની બેકી સંખ્યા કઈ? તો કે 2। મોટામાં મોટી બેકી સંખ્યા કઈ? તો કે ન મળે, કેમ? અનંત સુધી વિસ્તરેલી છે। તો આ હતો આજનો આપણો વિડીયો, એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ। હું આશા રાખું છું કે
તમને આ વિડીયો ગમ્યો હશે અને આમાંથી તમે કંઈક નવું શીખ્યા હશો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું લાવશું અને નવું શીખીશું. થેન્ક યુ સો મચ.